કહેવા માટે તો અમદાવાદ મેગા સિટી છે, સ્માર્ટ સિટી છે, પણ આ મેગા સિટીની આજની પરિસ્થિતિ જોઈને તો સૌ કોઈ એક જ સવાલ પૂછી રહ્યા છે કે શું આ છે આપણું અમદાવાદ, સ્માર્ટ સિટી અમદાવાદ? વિકાસના નામે આ કેવી પરિસ્થિતિ કરવામાં આવી છે? સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે સામાન્ય જનતા કેમ ત્રાસી ગઈ છે? આજે આપણે તે વિગતે ચર્ચા કરીશું કે જે અમદાવાદમાં અનેક વિસ્તારો, અનેક રસ્તાઓ પર ખોદકામ કરી લોકોના માથાનો દુખાવો બની ગયો છે. ત્યારે તંત્રની આ ધીમી કામગીરીને અને લોકોની હાલાકીનો ગ્રાઉન્ડ રિપોર્ટ છે, જે ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો. ત્યારે આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં શું સામે આવ્યું તે બાબતે આપણે ચર્ચા કરીએ, પરંતુ તે પહેલાં જો અમારી લલકાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. સૌથી પહેલાં વાત કરીશું અમદાવાદના સૌથી પોઝ અને મોંઘા ગણાતા વિસ્તારની. અમદાવાદનો આ સાયન્સ સિટી વિસ્તાર કે જે એસજીઆઈ ઉપર આવેલા કારગિલ 4 રસ્તાથી સાયન્સ સિટી તરફ જવાનો જે રસ્તો છે, આ આખો રસ્તો છે કે જે ખોદી નાખવામાં આવ્યો છે અને આ આખો રસ્તો ખોદી બંધ કરી દેવામાં આવ્યો છે. અને આ વાત કોઈ 2 દિવસ, 4 દિવસ કે 1 અઠવાડિયાની નથી. છેલ્લા 3 મહિનાથી આ મુખ્ય રોડ બંધ કરી દેવામાં આવ્યો છે, જે રોડ ઉપરથી હાઈકોર્ટના જજો પણ ત્યાં જતા હોય છે. પરંતુ 3 મહિનાથી આ રોડ બંધ થતાં અનેક મુશ્કેલીઓ છે તેનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાંની જે સ્થાનિક જનતા છે તે સ્થાનિક જનતા, ત્યાંના વાહન ચાલકો, આ તમામ લોકો આખરે કંટાળી ગયા છે, ત્રાહિમામ પોકારી ગયા છે. લોકોને 2 થી 3 કિલોમીટર દૂર ફરીને જવું પડે છે અને જેના જ કારણે જ્યાં ધૂળની ડમરીઓ ઉડે છે, જે તેના લોકોને આખું ફરીને જવું પડે છે. તેથી લોકોને મોંઘવારીનો માર પણ એટલો જ પડી રહ્યો છે. કોર્પોરેશનની આ કાચબા ગતિએ કામગીરી ચાલી રહી છે અને બીજી તરફ પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવ તડકે ને ભડકે આસમાને પહોંચી રહ્યા છે. ત્યારે મોંઘવારીના આ જમાનામાં જનતાને ખોટા જે ગોળ ફેરા જે ફરવા પડી રહ્યા છે અને જે તેમનું બળતર છે તે બાળવું પડી રહ્યું છે, તેનાથી હવે જનતા છે તે ત્રાહિમામ પોકારી છે. ત્યારે સાયન્સ સિટીની જનતા આ જે ખોદકામ કરવામાં આવ્યું છે અને જે કંટાળી છે તેને લઈને શું કહી રહી છે તે સાંભળીએ. આપનું નામ? રાજેશ પટેલ છું. અને કારગિલ આ પેટ્રોલ પંપ ઉપર જે કામ ચાલી રહ્યું છે એનાથી બહુ જ બધા પરેશાન થાય છે. એટલે જલ્દી એનું કામ ફાસ્ટ કરાવવામાં આવે. કેટલા ટાઈમથી પરેશાન છે? આ લગભગ 3-4 મહિનાથી તો અમે જોડીએ છીએ. કેટલું ફરીને જવું પડે છે? એટલે ખાસું લગભગ 2 કિલોમીટર ફરીને જવું પડે છે. એક બાજુ પેટ્રોલ ડીઝલના ભાવ વધે, બીજી બાજુ તમે આવું કરો છો. શું કહેશો તંત્રને? કે હવે તંત્ર તને શું કહેવાય, હવે અમને જરૂર હશે એટલે ખોદ્યું તો હશે, પણ હવે બને એટલું જલ્દી કામ ફાસ્ટ પૂરું કરે. શું નામ? હું ભરત પટેલ વાત કરું છું. ભરતભાઈ, આ ખોદકામથી કેટલા હેરાન પરેશાન છો? કેટલા ટાઈમ ખોદકામથી સાહેબ 3 મહિના, છેલ્લા 3 મહિનાથી હેરાન પરેશાન છે. પાછળની સોસાયટીમાં અમે રહીએ છીએ, ફરીને 1.5 કિલોમીટર આવવું પડે છે અને ટ્રાફિક વાળા પણ હેરાન કરે છે. રોંગ સાઈડ આવીએ તો મેમાં ફાટે છે અને પેટ્રોલનો એક બાજુ ભાવ વધારો ચાલુ છે, તો પબ્લિકને હેરાન, બહુ જોરદાર પબ્લિક હેરાન થાય છે. છેલ્લા 3 મહિનાથી અહીંયા પરેશાન છીએ, તો આ નિકાલ, આનું જલ્દી નિરાકરણ આવે એવી રાહ જોઈએ છીએ. ત્યારે ગોતા વિસ્તારમાં થયેલા જે ખોદકામ છે એના કારણે અનેક સોસાયટીઓ છે કે જે સોસાયટીમાં પીવાના પાણીમાં ગટરના પાણી મિક્સ થઈને આવતા હોય છે અને જેથી જ જે રોગચાળો છે તે રોગચાળો પણ એટલો જ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. ગાંઠલોડિયાની જે આકાંક્ષા સોસાયટી છે, થોડા દિવસ પહેલાં આપણે જોયું હતું કે આ આકાંક્ષા સોસાયટીમાં એક સાથે 200 જેટલા લોકોને ઝાડા ઉલટીના કેસ જે થયા હતા અને આ બાબતની જાણ જ્યારે મેયરને થઈ તો મેયર તાત્કાલિક તે સોસાયટીમાં દોડી પહોંચ્યા હતા અને ત્યાંના જે સ્થાનિક લોકો કે જેમને ઝાડા ઉલટીના કેસના શિકાર બન્યા છે તે લોકોને તાત્કાલિક સારવાર મળે તે રીતનું કામગીરી છે તે મેયર દ્વારા કરવામાં આવી. પરંતુ આ ઘટનામાં સૌથી મોટી બેદરકારી કોની તે બાબતે સ્ટેન્ડિંગ કમિટીની જે બેઠક મળી હતી તેની અંદર ચર્ચા પણ કરવામાં આવી. ત્યારે આ ઘટનાને લઈને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલે કોની ઉપર આખો કળશ ઢોર્યો છે કે કોણ છે આની પાછળ બેદરકાર લોકો તે સાંભળીએ. આખા અમદાવાદમાં 26 જગ્યાઓ હાઈ રિસ્ક ઉપર છે, એટલે કે આ જગ્યા ઉપર પોલ્યુશનવાળા પાણી આવી શકે છે એની ફરિયાદોના આધારે આ જગ્યા ઉપર અમે સ્ટેન્ડ ટુ તો માણસો રાખ્યા છે કે આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક એને જોડાવવામાં આવે. ગોતાની જે ઘટના છે એમાં પાણીની જે લાઈન હતી એમાં બ્રેકડાઉન થયું હતું. એ રિપેર કરવા માટે જ્યારે લાઈન ખોલી ત્યારે ખ્યાલ આવ્યો કે નીચે ડ્રેનેજની લાઈન જે છે એ ઉભરાતી હતી અને લાઈનનું પાણી જે છે એ પાણીના મારફતે ટાંકાઓમાં ગયું અને જેના કારણે રિપેરિંગનું કામ તો થઈ ગયું હતું, પણ ટાંકાઓની અંદર જે પાણી હતા એ પાણી જે લોકોએ પીધું એમને કારણે એમને ક્યાંક તકલીફ ઊભી થઈ હતી. અત્યારે માત્ર એક બાળકી નાની છે કે જેને અંદર ઓબ્ઝર્વેશનમાં રાખી છે, બાકી તમામ લોકો જે છે
એને દવા અને જરૂરી સારવાર આપીને ડિસ્ચાર્જ કર્યા છે. અધિકારી એની કામગીરી તો જે છે પૂર્ણ કરી હતી, ખાલી જે કોમ્યુનિકેશન હતું કે આ પાણી જે છે એ દૂષિત છે ને આ પીવામાં ના આવે, એ જાણકારી એને નીચે સુધી પહોંચાડી નથી. એની માહિતી પણ ત્યાંના લોકલ કાઉન્સિલરોએ આપી છે, જેના કારણે કમિશનરશ્રીને પણ કીધું છે કે આ જે ઘટના છે એમાં બેદરકારી જેની પણ હોય એ લોકોને આઈડેન્ટિફાય કરવા જોઈએ. આ હાલાકી ખાલી અમદાવાદના પશ્ચિમ વિસ્તાર એટલે કે સાયન્સ સિટી પૂરતી નથી. પૂર્વ અમદાવાદના માધવબાગ સોસાયટીનો જે આખો રોડ છે, છેલ્લા ઘણા સમયથી એટલે કહેવાય કે 2 થી 3 મહિનાથી આ રોડ આખો ખોદી નાખવામાં આવ્યો છે. આ રોડ ઉપર એવું કહેવાય છે કે આરસીસી રોડ છે તે બનાવવામાં આવશે અને એટલા માટે આ રોડને આખો ખોદી નાખવામાં આવ્યો. અને ત્યાં ગાડી હાલની જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ જોતાં એવું લાગી રહ્યું છે કે જો કદાચ કોઈ ઇમરજન્સી આવે, 108 એમ્બ્યુલન્સને બી જો ત્યાંથી નીકળવું હોય તો ત્યાંથી નીકળી ના શકે તેવી પરિસ્થિતિ આખા રોડની જોવા મળી રહી છે. અને આ પરિસ્થિતિ છેલ્લા 3 મહિનાથી છે. કોર્પોરેશનનું ઇલેક્શન ગયું, ઇલેક્શન પહેલાંથી આ પરિસ્થિતિ હતી, ઇલેક્શન પૂર્ણ થયું, આજે ઇલેક્શન પૂર્ણ થયા બાદ પણ જે કામ શરૂ થવું જોઈએ તે કામ હજી સુધી શરૂ નથી થયું અને જેથી જ છેલ્લા 3 મહિનાથી નરકાગારમાં જીવી રહી હોય તે રીતે મજબૂર બની ગઈ છે. ધૂળની ડમરીઓના કારણે લોકોને જે બીમારીઓ છે તે બીમારીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. વાહનો સ્લીપ થઈ જવાના અનેક બનાવો છે બની રહ્યા છે. ત્યારે આ જે કામ ચાલી રહ્યું છે તે કામની પરિસ્થિતિને લઈને ઓઢવની સ્થાનિક જનતા, સ્થાનિક રાહદારીઓ તંત્રની આ કામની સામે રોષ કઈ રીતે વ્યક્ત કરી રહ્યા છે તે જોઈએ. આ PP 35 સૈદપુર દક્ષિણનો રોડ છે 12 મીટરનો. આ રોડનું કામ આરસીસી રોડ બનાવવાનું કામ ચાલુ થયું છે. 2 મહિના પહેલાં કોન્ટ્રાક્ટરને ફોન કરેલો કે રોડનું કામ ક્યારે ચાલુ કરો છો. કોન્ટ્રાક્ટરે મને એવું કીધું કે બજેટ ચડ્યું નથી. મેં સ્થાનિક કાઉન્સિલરોનું ધ્યાન દોર્યું કે આનું બજેટ ચડે જલ્દી અને ચોમાસે પહેલાં કામ ચાલુ થાય તો 1-2 મહિનામાં કામ પૂરું થાય. એના બદલે ગઈકાલે સવારથી આ કામ ચાલુ કર્યું છે અને તમે જોઈ શકો છો આખો રોડ ખોદી નાખ્યો છે. આ પાછળ ઘનશ્યામ પાર્ક, લક્ષ્મીનારાયણ, વંદના પાર્ક, આ માધવબાગ સોસાયટીઓ છે. આ સોસાયટીમાં ચાલતા જાય એવો રસ્તો નથી. અહીંયા 108ની જરૂરિયાત ઊભી થાય, કોઈ માણસ મરી જાય તો એની જવાબદારી કોણ? 108 અહીંયા આવી શકે એમ નથી, સાયકલ પણ આવી શકે એમ નથી. તો સ્થાનિક અધિકારીઓને મેં પૂછ્યું કે અહીંયા 108 લાવ્યું હોય તો શું કરવાનું, કોઈ બીમાર હોય તો એ કહે છે કે એ તો મેનેજ થઈ જશે, એ તો મહિનામાં કામ પૂરું થઈ જશે. આજે બપોરે સ્થાનિક કાઉન્સિલરો આવ્યા હતા, એમને મેં રજૂઆત કરી કે પાછળની સોસાયટીઓ 2200 લોકો વસે છે, એ લોકોને 108ની જરૂરત ઊભી થાય તો કેવી રીતે 108 સુધી પહોંચાડશે? તો મને એવો જવાબ આપે છે કે તો જોડીમાં નાખીને લઈ જઈ શકાય. એટલે આ પ્રકારનો વિકાસ આપણે ઈચ્છીએ છીએ, જોડીમાં નાખીને લઈ જવાનો? એ મારો પ્રશ્ન છે. હવે આ 2200 લોકોની શું હાલત થશે? કોઈ વૈકલ્પિક રસ્તો નથી, ફક્ત ને ફક્ત એક જ રસ્તો છે. ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીની પ્રથમ બેઠક છે તે મળી હતી અને આ બેઠકની અંદર એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે ચોમાસાની સિઝન નજીક આવી રહી છે, એટલે કે ચોમાસાની ઋતુ આવી રહી છે. એવું કહેવાય છે કે કેરળમાં ચોમાસું આવી ગયું છે અને આગામી 15 તારીખની આસપાસ ગુજરાતમાં અને અમદાવાદમાં પણ ચોમાસું દસ્તક દેશે તેવું દેખાઈ રહ્યું છે. અને તેને જ લઈને સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ બેઠક છે જે લેવામાં આવી અને આ બેઠકની અંદર નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી 7 દિવસની અંદર અમદાવાદમાં, સમગ્ર અમદાવાદમાં જેટલા પણ ખાડા ખોદેલા છે તે તમામ ખાડાઓ પૂરી નાખવાનો જે ઓર્ડર છે, જે નિર્ણય છે તે નિર્ણય લેવામાં આવ્યો છે. અને 7 દિવસ બાદ જે આ તમામ જે અમદાવાદના ખાડા છે તેનો સર્વે કરવામાં આવશે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે ખરેખર આ 7 દિવસની અંદર આ તમામ ખાડાઓ છે જે પૂરાશે ખરી? 7 દિવસનો જે આ નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણયને લઈને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલે શું કહ્યું તે સાંભળીએ. જે પ્રમાણે કેરળમાં ચોમાસાનું આગમન થયું છે એ પ્રમાણે 15મી તારીખની આજુબાજુમાં અમદાવાદમાં પણ ચોમાસું બેસે એવી શક્યતાઓ છે. તો આવનારા 7 દિવસમાં અમદાવાદમાં જ્યાં કોઈ પણ જે કંઈ ખાડા છે એ તમામ ખાડાઓને પૂરી દેવા માટેના સૂચના આજે કમિશનરશ્રીએ આપેલી છે અને નવા કોઈ ખોદકામને આજથી મંજૂરી પણ નહીં આપીએ એ પ્રકારની સૂચના પણ અધિકારીને આપેલી છે. 7 દિવસમાં મોટાભાગના ખાડાઓ જે છે પૂર્ણ કરવાનું આપણે કીધું છે. માનો કે આવો કોઈ આકસ્મિક કેસ હશે કે આપણે ના પાડીએ કે કોઈ પણ ખાડા ખોદવાની મંજૂરી નહીં આપીએ પણ કોઈ વિષય આવી જાય અને એમાં ખાડો ખોદવો પડે તો એને બેરિકેડિંગ કરીને એમાં કોઈને તકલીફ ના પડે એ પ્રકારની વ્યવસ્થા પણ કરીશું. તંત્રએ 7 દિવસમાં ખાડા પૂરવાનો આદેશ તો આપી દીધો છે, પરંતુ સવાલ અહીંયા એ ઊભો થાય છે કે જે કામ છેલ્લા 3 મહિનાથી નથી થયું
તે શું આ 7 દિવસમાં પૂરું થશે ખરી, કે પછી દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાના પ્રી મોન્સૂન કામગીરીના નામે માત્ર કાગળ ઉપર લીપાપોતી જ કરવામાં આવશે? આગામી દિવસમાં આ ખાડાઓ યોગ્ય રીતે નહીં પૂરાય તો ચોમાસામાં અમદાવાદ સ્માર્ટ સિટીમાંથી ખાડા સિટી અને તળાવ સિટી જેવી પરિસ્થિતિ છે તે જોવા મળે તેવું ચોક્કસથી લાગી રહ્યું છે. ત્યારે હવે જોવાનું રહેશે કે તંત્ર જનતાની આ હાલાકી સામે ખરેખર જનતાને મુક્તિ અપાવશે અને 7 દિવસમાં અમદાવાદમાં જે ઠેર ઠેર ખાડા ખોદવામાં આવ્યા છે તે 7 દિવસની અંદર ખરેખર પૂરાશે ખરી? તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.